કેમ છે વિદ્યાર્થી મિત્રો? બધા મજામાં છો ને? લાસ્ટ ટાઈમ આપણે સ્વાપોથી પૂર્ણ કરી યુનિટ 4 સુધી તમને સ્વાપોથી કમ્પ્લીટ કરાવડાવી છે. તમે પણ તમારી સ્વાપોથી છે એ અંદર વ્યવસ્થિત સારી રીતે સુંદર અક્ષરે પૂર્ણ કરી હશે. હવે આપણે યુનિટ 5 જોઈ રહ્યા છીએ કે 5ની અંદર વર્લ્ડ હેરિટેજ રાણી કી વાવ વિશે આપણે શીખવા જઈ રહ્યા છીએ. સરસ મજાનું આ એક સ્ટેપ વેલ છે, એના વિશે તમને વર્લ્ડ હેરિટેજ સાઇટ વિશે શીખવાનું અને જાણવાનું મળશે. કદાચ ઘણા વિદ્યાર્થીઓ એવા પણ હશે કે જેણે આ વર્લ્ડ હેરિટેજ સાઇટ છે એ જોઈ પણ હશે, ક્યારેક પ્રવાસમાં પણ ગયા હશો અને ત્યાં પણ સારી રીતે નિહાળી હશે. આ સાઇટની અંદર તમે ઘણી બધી એવી વિષ્ણુની કે પછી પાર્વતીની કલાકૃતિઓ છે એમાં બેજોડ એટલે કે અજોડ નમૂનાઓ તેમાં જોવા મળે છે. એટલે કે સ્કલ્પચર છે એ એટલું વ્યવસ્થિત કરેલું છે, ઓર્નામેન્ટલ સ્કલ્પચર છે. અને આમે તે સ્ટેપવેલ છે એટલે એક પાણી માટેનું એક કહેવાય ને કે પાણી કઈ રીતે સંગ્રહ કરવો અને આપણી જે સાંસ્કૃતિક જે કલાકૃતિ છે એનો વારસો છે એ કઈ રીતે જાળવવું એ રાણીની વાવમાં આપણને જોવા મળે છે. અલગ અલગ પ્રકારની સ્ટેચ્યુ છે, એના સ્કલ્પચર છે એ આપણને એમાં નિહાળીશું અને તમને એ યુનિટની અંદર નમૂના પણ આપેલા છે, એટલે કે ચિત્રો પણ આપેલા છે. એમાં પણ તમે જોઈ શકશો કે એ કેટલું સ્પષ્ટ ત્યારના સમય પ્રમાણે એ ખરેખર અદ્ભુત કલાકૃતિઓ છે એ તમે જોઈ શકો છો. અત્યારે આટલી બધી વિજ્ઞાન અને ટેકનોલોજી આગળ હોવા છતાં પણ ત્યારના જે ઓછી વસ્તુઓમાં કઈ રીતે આ બધી કલાકૃતિઓ છે, કેટલો સમય લાગે છે, કેટલી એ લોકોની આવડત છે અને એ લોકોનું માઇન્ડ છે કેવું હશે કે ત્યારના સમયમાં પણ આ 7 માળની એક વાવ બનાવે છે અને એની અંદર અલગ અલગ માળે અલગ અલગ ભગવાન છે એની બેનમૂન કલાકૃતિઓનું પ્રદર્શન કરે છે. તો આપણે આ વાવ છે એને આ વાવ રાણી કી વાવ છે એનું જે સ્ટડી કરવાનું છે એમાં ખરેખર તમે જાણે એની વિઝિટ કરી રહ્યા હોય એવું તમને અનુભૂતિ થશે. આ યુનિટ શીખીએ ત્યારે તમને ખરેખર એકવાર રાણી કી વાવ છે એ જોવાનું, રાણી કી વાવ જોવા માટે જવાની ઉત્સુકતા જાગશે. અને ખરેખર આપણે ભારત દેશ અને એમાં પણ ગુજરાતની એક ગૌરવ છે કે ભાઈ આવી સરસ મજાની વર્લ્ડ હેરિટેજ સાઇટ છે એ યુનેસ્કો દ્વારા માન્યતા તેને આપવામાં આવેલી છે કે આ વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકેની માન્યતા યુનેસ્કો દ્વારા આપી છે. એટલે આપણા ગુજરાતનું એક ગૌરવ છે. એટલે આપણે હવે આ યુનિટ છે એને સારી રીતે સમજશું. એમાં ઘણા બધા એવા ડિફિકલ્ટ વર્ડ છે એ તમારે તમારી નોટબુકમાં લખવાના છે. તમે જો બુક સાથે રાખતા હો તો પણ એમાં પણ તમારે નોંધ રાખવાની છે. તો ચાલો હવે આપણે આ યુનિટ 5 છે રાણી કી વાવ સ્ટેપવેલ વિશે આપણે ભણીએ. રાણી કી વાવ સ્ટેપવેલ ખૂબ સુંદર મજાનું આ યુનિટ છે. તમને ભણીને ખૂબ આનંદ થશે કે ખરેખર ભૂતકાળની અંદર આવા પણ કલાકારો હતા કે જેણે આવી સરસ કલાકૃતિઓનો નિર્દેશ કરેલો છે. તો આ જે કલાકૃતિઓનો નિર્દેશ છે એ કેટલા વર્ષો પછી પણ આપણે આ નિહાળી શકીએ છીએ. એ પથ્થરની અંદરથી આ કોતરણી કરેલી જે અલગ અલગ કલાકૃતિઓ છે, સ્કલ્પચર છે, એને આપણે અહીંયા જોઈશું. રાણી કી વાવ
ધ સ્ટેપ વેલ. રાણીની વાવ છે એક સ્ટેપ વેલ છે, એટલે કે પગથિયાવાળો કૂવો. આપણે કહીએ ને કે વાવ અને કૂવામાં ઘણો ફેર છે. કૂવો છે એ સીધો હોય છે, પણ કોઈ પણ વાવ હોય તો એની અંદર પગથિયા આપેલા હોય. તમે કદાચ જૂનાગઢ ગયા હો તો જૂનાગઢમાં પણ તમને એવી વાવ જોવા મળે છે. એટલે ઘણા એવા ગામડાઓ છે એમાં આવી સરસ મજાની વાવો. પહેલાંના સમયમાં કોઈ મ્યુનિસિપાલિટી કે એવું હતું નહીં, ઘરે ઘર સુધી નળની સુવિધા હતી નહીં, કોઈ એવી પ્રકારની ફેસિલિટી હતી નહીં. એટલે લોકો છે ગામના પાદરે પાણી ભરવા જતા, અને એક ગામની અંદર એક કૂવો હોય અથવા તો 2 કૂવા હોય, તો ત્યાં બધા ઘરના લોકો ત્યાંથી પાણી લઈ અને પીવાનું પાણી ભરવા જતા. પણ પછી અમુક સમય એવું હોય, દુષ્કાળનો સમય આવી જાય અને પાણી ન આવે, એટલે પાણીની તંગી ઊભી થાય, કૂવા છે એ સુકાઈ જતા. ત્યારે ત્યાંના એ સમયના રાજા મહારાજાઓ હોય તો એ આવી સરસ મજાની પાણીનો સંગ્રહ કરવા માટે થઈ અને આવી સરસ મજાની વાવ બનાવતા હતા. વાવની અંદર એવું હોય કે તમારે નીચે ઉતરી પગથિયા ઉતરી અને પાણી ભરવાનું હોય છે. જ્યારે કૂવાની અંદર એવું હોય છે કે કૂવામાં તમારે પાણી સિંચવાનું હોય છે. એટલે વન કાઇન્ડ ઓફ એક વેલ જ થઈ, પણ આ અલગ પ્રકારની હોય છે. વાવની અંદર તમે અલગ અલગ પ્રકારના સ્ટેપ આપેલા હોય, તો સ્ટેપની અંદર અલગ અલગ પ્રકારના સ્કલ્પચર મૂકી શકો છો, પિલર હોઈ શકે છે. તો હવે આપણે અહીંયા રાણી કી વાવ છે એના વિશે જોઈએ. તો રાણી કી વાવ, ધ સ્ટેપ વેલ ઇઝ એન અપ્રુવડ સાઇટ ઓન ધ વર્લ્ડ હેરિટેજ. એટલે કે વૈશ્વિક જે વિરાસત છે એના દ્વારા, અપ્રુવડ એટલે મંજૂર કરેલું, હેરિટેજ એટલે વિરાસત. રાણીની વાવ છે, રાણકી એ વાવ છે એ એક વૈશ્વિક સ્તરે ની મંજૂર થયેલી એક જગ્યા છે. ઇટ વોઝ ડિક્લેર્ડ બાય ધ વર્લ્ડ હેરિટેજ કમિટી. અને આ છે તે વર્લ્ડ હેરિટેજ કમિટી એટલે વૈશ્વિક વિરાસત સમિતિ યુનેસ્કો દ્વારા તેને માન્યતા આપવામાં આવેલી છે. યુનેસ્કો હેઝ રેકગ્નાઇઝ્ડ ધીસ માસ્ટરપીસ એઝ એન exceptional example of water management system. હવે યુનેસ્કોએ આ એક રેકગ્નાઇઝ એટલે જોયું, રેકગ્નાઇઝ કરવું એટલે માન્યતા આપી. ધીસ માસ્ટરપીસ એટલે કે અદ્ભુત કલાકૃતિને, ઉત્કૃષ્ટ નમૂનાઓને, એઝ એન એક્સેપ્શનલ એક્ઝામ્પલ ઓફ વોટર મેનેજમેન્ટ, એક અસાધારણ નમૂના તરીકે. શેનો નમૂનો? તો કે વોટર મેનેજમેન્ટ સિસ્ટમ, એટલે કે પાણી સંગ્રહ કરવાનો એક આ જે નમૂનો છે, એક માસ્ટરપીસ છે, એણે જોયો. ઇટ ઇઝ અ વન્ડરફુલ સેમ્પલ ઓફ ટેકનોલોજીકલ ડેવલપમેન્ટ ફોર યુટિલાઇઝડ ગ્રાઉન્ડ વોટર રિસોર્સિસ ઇન અ સિંગલ સ્ટ્રક્ચર. એટલે કે એક જ સ્થાપત્યની અંદર એક તંત્ર વિજ્ઞાન દ્વારા આ એક અદ્ભુત નમૂનો છે કે શેનો? કે જે ગ્રાઉન્ડ વોટર રિસોર્સિસ એટલે કે જે નીચે આપેલા પાણીનો ઉપયોગ કરવાનો એક અદ્ભુત નમૂનો છે. It is also a unique illustration of breaking large space into smaller volume with artistic presentation. It is also a unique, એક બેનમૂન, illustration એટલે નમૂનો. illustration એટલે શું? કે એક દાખલો છે, ઉદાહરણ છે. શેનું? ઓફ બ્રેકિંગ લાર્જ સ્પેસીસ એટલે કે મોટું જે વિશાળ જે સ્પેસ છે એને નાના નાના વોલ્યુમ્સમાં, નાના નાના ભાગમાં વિભાજિત કરવાનું, અને એની આર્ટિસ્ટિક પ્રેઝન્ટેશન એટલે કે વિથ આર્ટિસ્ટિક પ્રેઝન્ટેશન એટલે કે એક કલાકૃતિમાં એને દર્શાવવાનું, એટલે કે કલાકૃતિમાં દર્શાવી અને જુદા જુદા
વિભાજનોમાં તેને કલાકૃતિમાં દર્શાવવાનું એક બેનમૂન આ એક દર્શાવવાનું એક ઉદાહરણ છે. એટલે પ્રેઝન્ટેશન એટલે દેખાડવું, દર્શાવવું. રાની કી વાવ હેઝ અ ગ્રેટ અપીલ ટુ એવરી ઓબ્ઝર્વર. એટલે કે રાણીની વાવ છે એ એક સુંદર મજાનું આકર્ષક, અપીલ એટલે આકર્ષક, જે કોઈ ઓબ્ઝર્વ કરે છે, જોવાવાળા લોકો માટે એક રાણીની વાવ છે એક આકર્ષણ ઊભું કરે છે. તો હવે આ તમે જોયું કે એક માસ્ટરપીસ છે અને એક પાણી સંગ્રહ કરવાનો એક મોટો સ્ત્રોત પણ છે. તો એવી જ રીતે એની સ્ટોરી પણ આ રીતની છે. ક્વીન ઉદયમતી, ધ વિડો ઓફ કિંગ ભીમદેવ I, constructed this vow between 1022 and 1063 edition. રાણી ઉદયમતી કે જે ભીમદેવ એક રાજા હતો તેની વિધવા પત્ની હતી. તેણે શું કર્યું? 1022 અને 1063 ઈસવીસન પૂર્વે 1022 થી 1063 સુધીમાં તેણે આ વાવ કન્સ્ટ્રક્ટેડ એટલે બંધાવી હતી. રાની કી વાવ હેઝ બીકમ વન ઓફ ધ મોસ્ટ પોપ્યુલર પ્લેસીસ ટુ વિઝિટ ઇન ગુજરાત. ગુજરાતની અંદર એક પોપ્યુલર એટલે ખ્યાતનામ પ્લેસ એટલે કે વિશ્વવિખ્યાત સ્થળ તરીકેનું એક સ્થળ છે. કિંગ ભીમદેવ I બિલોંગ ટુ ધ સોલંકી ડેનેસ્ટી ઓફ અહિનવાલ પાટણ. હવે અણહિલવાલ પાટણ છે એના રાજવંશમાં, સોલંકી રાજવંશના રાજામાં ભીમદેવ એક હતા. ભીમદેવ એક છે એ અણહિલવાડ પાટણના સોલંકી વંશના રાજા હતા. આફ્ટર હિઝ ડેથ, ઉદયમતી took up the project for solving the problem of water scarcity faced by the people of Patan. After his death, એટલે જ્યારે ભીમદેવ એક છે એનું મૃત્યુ થાય છે એટલે ઉદયમતી ટૂંક એટલે લે છે, ટૂંક અપ ધ પ્રોજેક્ટ એટલે કે આ જે પ્રોજેક્ટ છે શેની માટેનો પ્રોજેક્ટ હતો? સોલ્વિંગ ધ પ્રોબ્લેમ ઓફ વોટર સ્કેરસિટી ફેસ્ડ બાય ધ પીપલ ઓફ પાટણ. પાટણના લોકો દ્વારા જે પાણીની અછતનો સામનો કરવાનો આ એક પાણીની અછતનો સામનો કરવાનો આ એક પ્રોબ્લેમ હતો એને સોલ્વ કરવાનો, એનો ઉકેલ મેળવવા માટેનો આ જે એક પ્રોજેક્ટ તૈયાર કર્યો હતો તે ઉદયમતીએ તેના પતિ એટલે કે ભીમદેવ એકના મૃત્યુ પછી તેના હસ્તગત કર્યો. Unfortunately, the queen also died before the completion of this structure. Unfortunately એટલે કમનસીબે, the queen also died. રાણી પણ મૃત્યુ પામી. બિફોર ધ કમ્પ્લીશન એટલે પૂર્ણ થયા પહેલાં. ઓફ ધીસ સ્ટ્રક્ચર આ સ્થાપત્ય પૂર્ણ થાય. કમ્પ્લીશન એટલે પૂર્ણ થાય, સ્ટ્રક્ચર એટલે સ્થાપત્ય પૂર્ણ થયા પહેલાં રાણી પણ કમનસીબે મૃત્યુ પામી. ઇન ધ વર્લ્ડ ઓફ આર્કિટેક્ચર her beautiful idea has received immense appreciation. હવે આ ઇન ધ વર્લ્ડ ઓફ આર્કિટેક્ચર એટલે કે આખા વિશ્વમાં આ જે આર્કિટેક્ચર એટલે સ્થાપત્ય છે, હર બ્યુટિફુલ આઈડિયા હેઝ રિસીવ્ડ ઇમેન્સ એપ્રિસિએશન. આખા વિશ્વની અંદર આ વિશાળ સ્થાપત્યની ના વખાણ છે એ કરવામાં આવેલા છે. સુંદર મજાનું જે સ્થાપત્ય છે તેણીનું એના બહોળા પ્રમાણમાં વખાણ કરવામાં આવ્યા છે. ક્વીન્સ સ્ટેપવેલ ઓર રાની કી વાવ ઇઝ અ 7-storied structure.
ક્વીન્સ સ્ટેપવેલ એટલે કે રાણીની જે સ્ટેપવેલ છે પગથિયાવાળી કૂવો ઓર રાણી કી વાવ એટલે સ્ટેપવેલ એટલે વાવ, ક્વીન્સ એટલે રાણીની વાવ અથવા તો રાણી કી વાવ ઇઝ અ સેવન સ્ટોર્ડ એટલે 7 માળની સ્ટ્રક્ચર, 7 માળનું સ્થાપત્ય છે. ધીસ ઇસ્ટ ફેસિંગ સ્ટેપવેલ ઇઝ 64 મીટર્સ લોંગ. આ 64 મીટર લાંબુ સ્થાપત્ય એટલે કે ધીસ ઇસ્ટ ફેસિંગ એટલે કે પૂર્વ તરફનું મુખવાળી વાવ 64 મીટર લાંબી, 20 મીટર્સ વાઇડ, 20 મીટર પહોળી એન્ડ 27 મીટર્સ ડીપ અને 27 મીટર ઊંડી છે. ડીપ એટલે ઊંડી. ઈચ સ્કલ્પચર દરેક સ્કલ્પચર એટલે કૃતિ, સ્કલ્પચર પેસેજ એટલે કે જે જગ્યા છે એ, પિલર એટલે સ્તંભ એન્ડ પેવેલિયન એટલે મંડપ. ઇન ધીસ મેગ્નિફિશન્ટ સ્ટ્રક્ચર હેઝ એન્ચેન્ટિંગ કાર્વિંગ એટલે કે જે એના સ્કલ્પચર છે એટલે કે જે એની કૃતિઓ છે, એના જગ્યાઓ વચ્ચે જે જગ્યા છે એની અંદર પિલર છે એટલે કે સ્તંભો છે અને પેવેલિયન એટલે મંડપ જેવું એટલે કે વચ્ચે જે મંડપ જેવું આવે છે એમાં મેગ્નિફિશન્ટ એટલે ભવ્ય, એક ભવ્ય સ્ટ્રક્ચર, એક સરસ મજાનું સ્ટ્રક્ચર દેખાડે છે, ભવ્ય કૃતિઓ દેખાડે છે. હેઝ એન્ચેન્ટિંગ કાર્વિંગ એટલે કે જાણે કે ખૂબ આકર્ષક, મંત્રમુગ્ધ કરી દેતી. એન્ચેન્ટિંગ કાર્વિંગ એટલે મંત્રમુગ્ધ કરી નાખે તેવું કાર્વિંગ એટલે કોતરણી છે. સ્ટેપવેલની અંદર મોસ્ટ ઓફ તમે જોઈ શકો છો કે ત્યાં પેસેજ આપેલો હોય વચ્ચે, એની અંદર વચ્ચે પિલર આપેલા હોય, પિલરની અંદર સ્કલ્પચર એટલે મૂર્તિઓ કંડારેલી હોય, એવી જ રીતે મંડપ હોય તો એની અંદર પણ બધી અલગ અલગ પ્રકારની મૂર્તિઓ એટલે કે સ્કલ્પચર છે એ કાર્વિંગ કરેલા હોય તો એ ખરેખર ભવ્ય, અતિ મંત્રમુગ્ધ કરી નાખે તેવા હોય છે. ઓન ઇટ્સ સાઇડ વોલ્સ ધેર આર અરાઉન્ડ 800 સ્કલ્પચર. હવે તેની જે બાજુની દિવાલો છે તેની અંદર અરાઉન્ડ લગભગ 800 સ્કલ્પચર એટલે કે 800 જેટલા સ્કલ્પચર એટલે કે મૂર્તિઓ છે. There are nearly 400 big sculptures of different gods and goddesses in the wow at present. અત્યારના ટાઈમમાં 400 બિગ સ્કલ્પચર, 400 જેટલા મોટી મૂર્તિઓ ઓફ ડિફરન્ટ ગોડ્સ, જુદા જુદા દેવી અને દેવતાઓની અંદર એટલે કે અત્યારે વાવની અંદર જુદા જુદા દેવી અને દેવતાઓની 400 જેટલી મૂર્તિઓ છે. This number would have been many more in the past in its original structure. આ જે નંબર છે 400 કરતાં પણ વધારે લગભગ ભૂતકાળની અંદર ઓરિજિનલ જે સ્ટ્રક્ચર હશે, જેનું ખરેખર સ્ટ્રક્ચર હશે એ આના કરતાં પણ વધારે તમને જે મૂર્તિઓ હશે, 400 કરતાં પણ વધારે સ્કલ્પચર જોવા મળતા હશે. Each story has a narrow corridor for the visitors to appreciate beauty of sculpture and carving engraved on the walls. એટલે each story એટલે દરેક માળમાં સાંકડું એટલે કે હેઝ અ નેરો સાંકડી, કોરિડોર્સ કોરિડોર્સ એટલે પરસાળ કહેવાય, આમ ઝરૂખા જેવું આવે, આમ અંદર આમ સાંકડો રસ્તો હોય અને પછી એમ પરસાળ હોય. ફોર ધ વિઝિટર્સ એટલે મુલાકાતીઓ માટે
નાના નાની પરસાળ સાંકડા રસ્તા દ્વારા નાની નાની પરસાળ છે. ટુ એપ્રિસિએટ બ્યુટી, જેથી કરીને તે એપ્રિસિએટ એટલે વખાણી શકે, એ સુંદર જે કૃતિઓ છે એને એપ્રિસિએટ કરી શકે. પછી ઓફ સ્કલ્પચર્સ એન્ડ કાર્વિંગ એન્ગ્રેવ્ડ ઓન ધ વોલ્સ, અને એ જે કૃતિઓ છે એટલે એ બધી જે સ્કલ્પચર છે એને કાર્વિંગ એન્ગ્રેવ્ડ એટલે કોતરણીવાળી છે અને તે દિવાલની અંદર કંડારેલી છે. ઇવન ધ પિલર્સ ઓફ ધ વાવ આર નોટ એક્સેપ્શનલ ટુ ઇટ, અને જે પિલર છે એના સ્તંભ છે એને પણ એક એવા અપવાદ છે કે જેને કદાચ છોડી દેવામાં આવે, બાકી બધા જ પિલરમાં સરસ મજાનું કોતરણી કરવામાં આવેલી છે. તે ડિસ્પ્લે સ્પ્લેન્ડિડ આર્ટિસ્ટિક માર્વેલ ઓન ધ સ્ટોન, તે એવું દર્શાવે છે, ડિસ્પ્લે એટલે બતાવવું, ઓન ધ સ્ટોન, માર્વેલ એટલે ભવ્ય શ્રેષ્ઠતમ, સ્ટોનની અંદર એટલે કે પથ્થરની અંદર ભવ્ય કલાકૃતિની શ્રેષ્ઠતા દર્શાવે છે. ઇનફેક્ટ ધ વાવ ઇઝ સોલે ડેડિકેટેડ ટુ વિષ્ણુ. ઇનફેક્ટ તેમ છતાં પણ આ જે વાવ છે એ વિષ્ણુ ભગવાનને, ખાસ કરીને વિષ્ણુ ભગવાનને, સોલે એટલે ખાસ અને ડેડિકેટ એટલે અર્પણ કરવું, વિષ્ણુ ભગવાનને અર્પણ કરે છે. One can find Vishnu in different shapes and postures. તમે વિષ્ણુ ભગવાનને જુદા જુદા આકારમાં, શેપ્સમાં એન્ડ પોસ્ચર્સમાં એટલે કે અલગ અલગ પ્રકારના જે એના મુદ્રા છે એમાં જોઈ શકો છો, એટલે કે અલગ અલગ રૂપ અને એની મુદ્રામાં તમને વિષ્ણુ ભગવાન છે એને જોઈ શકો છો. નેક્સ્ટ પેજ ઉપર, આફ્ટર વિષ્ણુ નેક્સ્ટ ઇમ્પોર્ટન્ટ સ્ટેચ્યુ ઇઝ ઓફ પાર્વતી. વિષ્ણુ પછી, આફ્ટર એટલે પછી, વિષ્ણુ પછી નેક્સ્ટ ઇમ્પોર્ટન્સ એટલે પછીનું જે મહત્ત્વ છે, ઇમ્પોર્ટન્ટ એટલે મહત્ત્વ કયા સ્ટેચ્યુને આપવામાં આવ્યું છે? પાર્વતીના, એટલે કે પાર્વતીની જે કૃતિ છે એને આપવામાં આવેલું છે. નિયરલી 15 ગેલેરીઝ હેવ ધ સ્કલ્પચર ઓફ પાર્વતી. તેમાં 15 જેટલી જે ગેલેરી છે એટલે કે પરસાળ છે, બાલ્કનીઓ છે, 15 જેટલી બાલ્કનીઓ છે, એમાં પાર્વતીના જે પાર્વતીની કૃતિઓ છે એટલે કે મીન્સ કે એની કલાકૃતિઓ છે એ દર્શાવવામાં આવેલી છે. 12 સ્ટેચ્યુઝ ઓફ goddesses Gauri together at the same place are rarely found anywhere. હવે 12 જેટલા એક સાથે ક્યાંય પણ તમે ન જોઈ શકો તેવા 12 ગૌરીના એક સાથે સ્ટેચ્યુ એટલે કે મૂર્તિઓ તમને દેવી પાર્વતીની મૂર્તિઓ એક સાથે ક્યાંય જોવા મળતી નથી, પણ અહીંયા આ સ્થળે તમને 12 જેટલી મૂર્તિઓ છે એક સાથે તમે જોઈ શકો છો. ધ સન ટેમ્પલ ઓફ મોઢેરા હેઝ ઇટ. એક સૂર્ય મંદિર જે મોઢેરામાં આવેલું છે ત્યાં તમને આ ગૌરી છે એના ચિત્રો એટલે કે એના મૂર્તિઓ એકસાથે જોવા મળે છે. ધીસ વાવ હેઝ ઓલ્સો ઓલ ધ 12 સ્ટેચ્યુઝ ઓફ ગૌરી નેમલી. આ જે વાવ છે એમાં 12 સ્ટેચ્યુ કે જેનું નામ આપણા ગૌરી છે એના 12 સ્ટેચ્યુ છે જેના નામ આ રીતે છે: ઉમા, પાર્વતી, ગૌરી, લલિતા, શ્રિયા, કૃષ્ણા, મહેશ્વરી, રંભા, સરસ, સાવિત્રી, ત્રિસંધા, ટોતલ એન્ડ ત્રિપુરા. આ 12 નામ છે એ દેવી ગૌરીના છે, એ તમને તેના સ્ટેચ્યુ એક સાથે
અહીંયા જોવા મળે છે. બિસાઇડ્સ બીજી રીતે there are many statues of gods and goddesses. ત્યાં બીજા એવા પણ સ્ટેચ્યુ છે, એવી પણ ઘણી બધી મૂર્તિઓ છે કે જે દેવી દેવતાઓને દર્શાવે છે. સચ એઝ ગણેશા, અગ્નિ, વાયુ, સૂર્ય, ભૈરવ, ચામુંડા, બ્રહ્મા, ઇન્દ્ર, ઇન્દ્રાણી, વૈષ્ણવી, વરાહી, મહાલક્ષ્મી, કુબેર એક્સેટ્રા. હવે સચ એઝ જોઈએ જેવી કે અલગ અલગ દેવી દેવતાઓ જેવા કે અગ્નિ છે, વાયુ છે, સૂર્ય છે, ભૈરવ, પછી ચામુંડા છે, બ્રહ્મા, ઇન્દ્ર, ઇન્દ્રાણી, વૈષ્ણવી, વારાહી, મહાલક્ષ્મી અને કુબેર, આવી ઘણી બધી મૂર્તિઓ તમને અહીંયા જોવા મળે છે. There are also some of the rare sculptures of gods. ત્યાં ભાગ્યે જોવા મળે એવા દેવોની પણ કૃતિઓ તમે જોઈ શકો છો, કલાકૃતિઓ તમે નિહાળી શકો છો. રેર એટલે ભાગ્યે જ. Here one can find the statue of Lord Buddha with 4 hands. અહીંયા બુદ્ધની ચતુર ભુજાવાળી મૂર્તિ છે એ ક્યાંય જોવા મળતી નથી. માત્ર ને માત્ર તમે અહીંયા એવી ચતુર્ભુજવાળી બુદ્ધની મૂર્તિ જોઈ શકો છો. ધ સ્ટેચ્યુ ઓફ રામા વિથ સ્વર્ડ એન્ડ શિલ્ડ. અહીંયા સ્વર્ડ એન્ડ શિલ્ડ એટલે ઢાલ અને તલવાર સાથેનો રામનો સ્ટેચ્યુ પણ જોઈ શકો છો. ધ સ્ટેચ્યુ ઓફ સન ઇન ફોર્મ ઓફ તપસ્વી. હવે સૂર્ય છે એને તપસ્વીના રૂપમાં પણ અહીંયા એવું સ્ટેચ્યુ જોવા મળે છે, એવી મૂર્તિ જોવા મળે છે. ધ સ્ટેચ્યુ ઓફ શિવા વિથ બીડ્સ ઇન હિઝ હેન્ડ. શંકર ભગવાનનું સ્ટેચ્યુ અહીંયા આપેલું છે વિથ બીડ્સ એટલે કે પારાઓ હાથમાં હોય અને એવું એક સ્ટેચ્યુ પણ અહીંયા જોવા મળે છે. The statue of Parshuram with soft and gentle expression rather having hard and stern look. કઠોર અને કડક, સ્ટર્ન એટલે કડક, એવા ભાવ વગરના એવા ભાવ સિવાયના સોફ્ટ એટલે કે નરમાશ અને શાંત એવા પરશુરામનું પણ સ્ટેચ્યુ અહીંયા જોવા મળે છે. Some of the sculptures display contemporary lifestyle, folk tales, animals and human instinct. કેટલાક એવા પણ સ્કલ્પચર છે કે જે સમકાલીન એટલે કે સમકાલીન જીવનશૈલીને એક્સપ્રેસ કરે છે એટલે કે દર્શાવે છે. પછી ફોક ટેલ એટલે લોકવાર્તા કહેતા હોય એવા પણ કેટલીક મૂર્તિઓ છે. એનિમલ્સ એન્ડ હ્યુમન ઇન્સ્ટિક્ટ્સ એટલે કે એવા પ્રાણીઓ છે અને હ્યુમન ઇન્સ્ટિક્ટ્સ એટલે સ્વભાવ એટલે માનવીય સ્વભાવનો પણ નિર્દેશ કરતી મૂર્તિઓ અહીંયા જોવા મળે છે. They reveals artistic vision and unique imagination of the sculptures. તે શું બતાવે છે? રિવેલ એટલે બતાવવું, આર્ટિસ્ટિક વિઝન એટલે કે કલાકારની દીર્ઘદ્રષ્ટિ, એન્ડ યુનિક ઇમેજિનેશન એટલે કે એક પ્રકારનું નમૂનારૂપ અજોડ સર્જન શક્તિ, કલ્પના શક્તિ નો નિર્દેશ કરે છે. યુનિક ઇમેજિનેશન એટલે કે અનન્ય કાલ્પનિક કલાકૃતિઓનો તે નિર્દેશ કરે છે. There are nearly 300 statues of અપ્સરા. અહીંયા લગભગ 300 જેટલી અપ્સરાની મૂર્તિઓ જોવા મળે છે. They display variety of different moods and situation. તે અલગ અલગ પ્રકારની તેઓ શું દર્શાવે છે? અપ્સરાના અલગ અલગ મૂડ
અને તેની સંવેદનાઓને, સિચ્યુએશનને અને ભાવ, સિચ્યુએશન્સ એટલે ભાવ, અને મૂડ્સ એટલે એની સંવેદનાઓને દર્શાવે છે. મોસ્ટ ઓફ ધેમ પ્રેઝન્ટ્સ વિષ્ણુ ઇન હિઝ 10 ડિફરન્ટ અવતાર્સ. મોટા ભાગની જે મૂર્તિઓ છે એ શું પ્રેઝન્ટ કરે છે? વિષ્ણુ ભગવાનના દશાવતાર, જુદા જુદા જે 10 અવતાર છે એને દર્શાવે છે. ધ મોસ્ટ એટ્રેક્ટિવ સ્કલ્પચર્સ આર ધોઝ ઓફ વરાહ, વામન, નરસિંહ, રામ, કલ્કી એન્ડ મહિષાસુરમર્દિની. એમાં ખાસ આકર્ષણ કયું છે? એટ્રેક્ટિવ એટલે આકર્ષિત કરે એવી જે કૃતિઓ કઈ કઈ છે, કલાકૃતિઓ કઈ કઈ છે? તો વરાહ, વામન, નરસિંહ. તમને ખબર જ છે કે આ વિષ્ણુ ભગવાનના અવતાર છે. વરાહ અવતાર, વામન અવતાર, નરસિંહ અવતાર, રામ અવતાર, કલ્કી અવતાર. બરાબર. તો એ બધા અવતારો છે એ ખાસ આકર્ષણ ઊભું કરે છે. ધ અપ્સરા with 16 different makeup styles add to the grace of this unmatched structure. હવે જે અપ્સરા છે એ ધ અપ્સરા with 16 different makeup, 16 પ્રકારના અલગ અલગ પ્રકારના એના ભાવ છે, સ્ટાઇલ છે. એડ ટુ ધ ગ્રેસ ઓફ ધ અનમેચ સ્ટ્રક્ચર, એટલે કે જે આપણે જોઈ એને કોઈની સાથે મેચ ન કરી શકીએ, એટલે એવા અનન્ય, અનમેચ એવા જે 16 ભાવ છે એ આ અપ્સરા છે એ દર્શાવે છે. એટલે કે એના અલગ અલગ પ્રકારના શૃંગાર, જુદા જુદા જે પ્રકારની જુદી જુદી મૂર્તિઓ છે એ અપ્સરાના જુદા જુદા મિજાજ અને પરિસ્થિતિની વિવિધતા દર્શાવે છે. એ 16 પ્રકારના વિવિધ પ્રકારના શૃંગાર શૈલી સાથેના હોય છે. The stepwell also focuses on the holiness of water and its great significance in Indian sculpture. હવે આ જે અપ્સરાની આ વિરલ સ્થાપત્ય આકર્ષણ અને મોહકતામાં ઉમેરો કરે છે. આ વાવ પાણીની પવિત્રતા અને ભારતીય સંસ્કૃતિના મહત્વ પર પણ ધ્યાન કેન્દ્રિત કરે છે. એટલે કે પાણી તો પવિત્ર છે જ, પણ એની સાથે સાથે એની જે મહત્વતા છે, એટલે કે પાણીનું કેટલું મહત્ત્વ છે આપણા જીવનની અંદર, જે ખૂબ મહત્ત્વ પાણીનું છે એ દર્શાવવા માટે થઈ ભારતીય સંસ્કૃતિના આધારે પાણીનું કેટલું મહત્ત્વ છે અને પાણી કેટલું પવિત્ર છે તે આ વાવ છે એ દર્શાવે છે. ધ વાવ ઇઝ ધ મોસ્ટ ડેવલપ્ડ. આ વાવ છે એ પાણીની નીચે એલેબોરેટ એન્ડ ઓર્નામેન્ટલ એક્ઝામ્પલ ઓફ સબમર્જ્ડ આર્કિટેક્ચર. એલેબોરેટ એટલે વિકસિત, ફેલાયેલું. ઓર્નામેન્ટલ એટલે કે ઓર્નામેન્ટ એટલે અલંકૃત, અલંકાર કહેવાય, પણ અલંકૃત એવી કૃતિઓ છે. એમાં ઓર્નામેન્ટલ એક્ઝામ્પલ ઓફ સબમર્જ આર્કિટેક્ચર એટલે કે આ વાવ પાણીની સપાટીની નીચે ખૂબ જ વિકસિત, ઝીણવટપૂર્વક રચેલા અને અલંકૃત સ્થાપત્યનું ઉદાહરણ આપી જાય છે. It sings the glory of development of stepwell in India. હવે આ વિકસિત વિશાળ વાવ અને અટપટી રચના છે, તેમાં શિલ્પકૃતિઓની અલંકૃત તકતીઓ, એટલે કે ભારતમાં વાવના વિકાસની ગૌરવ ગાથા પણ, એટલે કે
એની જે ગ્લોરી છે, એને જે વિકાસ છે, એની ગૌરવગાથા એ અહીંયા સંભળાવે જોવા મળે છે. ધીસ વાવ ઇઝ અ લાર્જ એન્ડ કોમ્પ્લેક્સ ટાઈપ ઓફ સ્ટેપલ. આ જે વાવ છે એક વિશાળ અને અટપટી પ્રકારની વાવ છે. ઇટ હેઝ ઓર્નામેન્ટલ પેનલ્સ ઓફ સ્કલ્પચર. અહીંયા આ જે વાવની અંદર જે છે તેમાં એક શિલ્પકૃતિઓની અલંકૃત તકતીઓ પણ આપેલી છે. તકતીઓ એટલે તમને ખ્યાલ હોય તો બારણાની બહાર જે આપણો મેઇન ગેટ હોય તો તેમાં ત્યાં નામની તકતીઓ તમે લગાડેલી હોય, તો એ તકતીઓ પણ કેવી અલંકૃત છે, કેવી કે કોતરણી કરેલી જોવા મળે છે. પેનલ એટલે તકતીઓ થાય, ઓર્નામેન્ટલ એટલે અલંકૃત. ઇટ લે બેરીડ અંડર ધ મડ ડ્યુ ટુ ફ્લડ ફર્સ્ટ. પહેલાં તો એ જ્યારે ફ્લડ થયું, પૂરને કારણે તે કાદવની અંદર દટાઈ ગયું હતું. એન્ડ ધેન વેનિસિંગ ઓફ ધ રિવર સરસ્વતી. અને પછી સરસ્વતી નદીની અંદર અદૃશ્ય થઈ ગયું હતું, એટલે કે દટાઈ ગયું હતું. ઇટ વોઝ હિડન અંડર ધ લેયર્સ ઓફ સિલ્ટ ફોર ઓલમોસ્ટ 7 centuries. લગભગ 700 વર્ષ સુધી માટે આ કાદવના લેયરની અંદર તે છુપાયેલું હતું. ધ આર્કોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા ટુક અ ગ્રેટ કેર ટુ પ્રિઝર્વ ધીસ સ્ટ્રક્ચર. હવે જે પુરાતત્વ, આર્કોલોજીકલ એટલે પુરાતત્વના સર્વેને આધારે, અને એનું શોર્ટ ફોર્મ ASI, ટુક અ ગ્રેટ કેર એટલે એને કાળજીપૂર્વક આ જે સ્થાપત્ય છે એને જાળવી રાખવાની કાળજી લીધી હતી. ઇન ફેબ્રુઆરી 2013, ASI nominated this વાવ ફોર ધ વર્લ્ડ હેરિટેજ સાઇટ. હવે 2013ની ફેબ્રુઆરીમાં આ વાવને એક વૈશ્વિક વિરાસતની જગ્યા તરીકે નીમવામાં આવી. વિથ ધ એક્સેલન્ટ ટીમ વર્ક બાય ધ ASI એન્ડ સ્ટેટ ગવર્મેન્ટ ઓફ ગુજરાત. ગુજરાત રાજ્યની સરકાર અને AS એટલે કે આર્કોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા ASI બંને દ્વારા એક સુંદર, અદ્ભુત, એક્સેલન્ટ એટલે વખાણવા જેવું કાર્ય અહીંયા કરવામાં આવેલું છે. ઇટ ગોટ રેકગ્નાઇઝેશન બાય ધ યુનેસ્કો. જેને દ્વારા યુનેસ્કોએ તેને રેકગ્નાઇઝ કર્યું, જોયું. તો મિત્રો અહીંયા આ યુનિટ આપણે પૂર્ણ કરીએ છીએ. તો તમે જોયું ને મિત્રો કે આ સરસ મજાની રાણી કી વાવ છે એ એક વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે તેને માન્યતા આપવામાં આવેલી છે. વર્લ્ડ હેરિટેજ સાઇટ એટલે કે યુનેસ્કો દ્વારા આખા વિશ્વની અંદર જે ક્યાંય જોવા નથી મળતી એવી સ્કલ્પચર અને કલાકૃતિઓ, અને એમાં પણ દેવી દેવતાઓની એક જ સ્થળે આટલી બધી કલાકૃતિઓનું શ્રેષ્ઠ નમૂનો અહીંયા આ વાવની અંદર જોવા મળે છે. એની સાથે સાથે લોકોની જે પાણીની અછત છે એને દૂર કરવા માટેનો એક માસ્ટરપીસ નમૂનો પણ અહીંયા જોવા મળે છે કે ભાઈ તમારું પાણીની તંગી માટે થઈ જે ખરાબ સમય છે ત્યારે આ વાવનો ઉપયોગ કરી અને તમે પાણી ઉપયોગમાં લઈ શકો છો. એટલે કે જે નીચેના સ્થળમાં જે પાણી છે એનો સદુપયોગ કરી અને સુંદર મજાની આ વાવ બનાવવામાં આવેલી છે. અને ભારતીય સંસ્કૃતિના આધારે વિવિધ દેવી અને દેવતાના સ્કલ્પચર છે એ સુંદર રીતે કંડારી અને આ વાવની અંદર મૂકવામાં આવેલા છે, એટલે પ્રદર્શિત કરવામાં આવ્યા છે. આ વાવની અંદર એકેય એવી પેનલથી માંડી અને એકેય એવા પિલર નથી કે જ્યાં
કોઈ પણ પ્રકારની કોતરણી, એક પણ પ્રકારની કોતરણી હોય નહીં. તેમાં સરસ મજાની લોકકથાઓ પણ દર્શાવવામાં આવી છે. વિવિધ પ્રાણીઓને દર્શાવવામાં આવ્યા છે અને અલગ અલગ કલાકૃતિઓનો પણ નિર્દેશ કરવામાં આવ્યો છે. એવી જ રીતે માનવીય સ્વભાવને પણ નિર્દેશ અહીંયા કરવામાં આવેલો છે. તો આ સુંદર મજાની જે શિલ્પ કળા છે એ અહીંયા રાણી કી વાવમાં તમને જોવા મળે છે. તો મિત્રો, તમને આ યુનિટ મેં સમજાવ્યો તો તમને ખરેખર ખૂબ મજા પડી હશે. તમને એવું લાગ્યું હશે કે નહીં, આ ખરેખર આપણે રાણીની વાવ છે એની વિઝિટ લઈ રહ્યા હોય એવું સુંદર મજાનું આ યુનિટ હતું. અને એ યુનિટની અંદર આપણને ઘણું બધું જાણવા મળ્યું કે ભૂતકાળની આ 700 વર્ષ જૂનું આ જે સ્કલ્પચર છે એ આજે પણ આપણે જોઈ શકીએ છીએ. ત્યારના લોકો છે એનું જે આર્ટ છે, આર્ટિસ્ટિક રીતે એ લોકો કેટલા એનું માઇન્ડ કેટલું ડેવલપ થયેલું હશે. એની જે કળા છે એનો નિર્દેશ એ આ વાવ છે એ આપણને દર્શાવે છે. અને આટલા વર્ષો સુધી, 700 વર્ષ સુધી પણ એ માટીમાં કાદવની અંદર દટાયેલું હોવા છતાં પણ આજે એ આપણે આપણી સમક્ષ જોઈ શકીએ છીએ. તો એનું એક જ આપણે કહીએ કે આર્કોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયાના આધારે અને ગુજરાત સરકારના લીધે આજે આપણને આ રાણી કી વાવ છે એને એક વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે નિમણૂક મળી છે. એટલે મારું એટલું જ કહેવાનું છે કે જેણે જોયું છે એને માટે તો બીજી વાર જુએ, પણ આ રાણી કી વાવ છે એની એકવાર મુલાકાત ખરેખર લેવી જ જોઈએ, જેના દ્વારા આપણને કલા શિલ્પવૃત્તિઓનું નોલેજ પણ મળે અને લોકોની અંદર કેવા સરસ મજાના વિચારો છે એને આધારે આ કલાકૃતિઓ કંડારેલી છે એનો નમૂનો તમે જોઈ શકો. અને એની સાથે સાથે પાણીની અગવડતાને કઈ રીતે સગવડતામાં ફેરવી તે પણ તમે જાણી શકો છો. ત્યારે કોઈ આવું એજ્યુકેશન એન્જિનિયરનું કે આર્ટનું હતું નહીં, તેમ છતાં પણ 700 વર્ષ પૂર્વે પણ લોકો છે એને બુદ્ધિનો એણે સદુપયોગ કરી અને સરસ મજાનું આવું સ્કલ્પચર તૈયાર કર્યું છે અને આવી સ્ટેપવેલ છે એ બનાવી છે, જેને આજે પણ આપણે નિહાળી શકીએ છીએ. તો મિત્રો, હવે આપણે આ જે યુનિટ છે એના સ્પેલિંગ છે તે તમારે 5 વાર લખવાના છે. તમારી નોટબુકમાં 5 વાર નોંધી અને પાકા કરવાના છે. આ યુનિટની અંદર ઘણા બધા એવા નવા વર્ડ્સ છે જે તમે ક્યારેય પહેલાં સાંભળેલા નથી, અને એ જે વર્ડ છે એને તમારે સારી રીતે પાકા કરવાના છે અને સુંદર અક્ષરે તમારે નોટબુકમાં 5 વાર લખવાના છે. એક વાર નહીં, 5 વાર લખવાના છે. અને ગ્લોસરી પણ 5 વાર લખવાની છે. તો હવે પછી આપણે ફરી મળીશું મિત્રો. બાય.